અમરેલીમાં લાઠીમાં સત્યાગ્રહ આંદોલનમાં પ્રતાપભાઈ દુધાતે પણ પ્રહાર કર્યા હતા। માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકસાનને લઈ કોંગ્રેસ હવે મેદાને આવી છે, ત્યારે પ્રતાપભાઈ દુધાતે ભાજપના પૂર્વ એમએલએ કાળુ વિરાણીને અભિનંદન આપ્યા છે। તેમણે કાળુ વિરાણીનો ઉલ્લેખ કર્યો, કેમ કે કાળુ વિરાણીએ દેવા માફીને લઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો। દેવા માફીની માંગ સાથે કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી। આ રેલીમાં પરેશભાઈ ધાનાણી, જેનીબેન ઠુમર, પ્રતાપભાઈ દુધાત હાજર રહ્યા। ખેડૂતો સાથે કોંગ્રેસના કાર્યકરોએ ભેગા થઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આજે લાઠી બપોર પછી બાબરા આ મુદ્દો દેવા માફી સાથે અન્ય 15 મુદ્દાઓની સાથે ધરણા અને આવેદનોની આ પ્રક્રિયામાં અમારી એક જ વાત હતી કે બિન રાજકીય રીતે ખેડૂતોની આ વાત ઊભી થાય અને ખેડૂતોના દેવા માફ થાય। મુખ્ય મુદ્દામાં જેટલા લોકો અમને સાથ સહકાર આપે એ આવકાર્ય છે। ગઈકાલે અમે 2 ધારાસભ્યો અમને મદદ કરી, એને પણ અમે આવકાર્યા, એને પણ યાદીમાં લીધા અને એને પણ શુભેચ્છાઓ આપી। અને પૂર્વ ધારાસભ્ય અમારા વિસ્તારના આજે કાળુભાઈ વિરાણીએ પણ પત્ર દેવા માફીનો લખ્યો છે। ત્યારે એક એક વ્યક્તિ આ જાગતી જાય છે, સામૂહિક રીતે સરકાર ઉપર દબાણ ઊભું થાય। કાળુભાઈ વિરાણીને હાર્ટ અને હૃદયથી શુભેચ્છા આપું છું કે